નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની આ ડીએલએસ સિસ્ટમની અંદર હું ચિરાગ સર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે કંપનીના સંચાલકો ચેપ્ટર નંબર 5ની પ્રાસ્તાવિક શીખી રહ્યા છીએ. ગઈકાલે આપણે શીખ્યું કે કંપનીના સંચાલકો કઈ રીતનું કાર્ય કરે છે. તો કે કંપનીનો સંચાલકોનો કાનૂની દરજ્જો શું છે, તો કે એ વ્યક્તિ તરીકે પણ કાર્ય કરે છે, એ વહીવટી ભાગીદાર તરીકે પણ કાર્ય કરે છે, એ ટ્રસ્ટી તરીકે પણ કાર્ય કરે છે અને એ સંચાલક કર્મચારી તરીકે પણ કાર્ય કરે છે. તો મિત્રો, સંચાલકો અલગ અલગ રીતે કંપની સાથે કાર્ય કરે છે અને સંચાલકો વતી કંપનીનું સમગ્ર કાર્ય ચાલતું હોય છે. એટલે સંચાલક કંપનીનો હાર્દ સમાન, એટલે કે આપણે નક્કી કર્યું હતું કે મગજ જેવું કામ છે આ સંચાલક મંડળનું, બરાબર. તો આ સંચાલકોની કંપનીમાં ઓળખશું તો બહુ મહત્વનો પ્રશ્ન મિત્રો. નાના એક બે વાક્ય વિકલ્પો માટે પણ આ પ્રશ્ન હંમેશા યાદ રાખવાનો રહેશે કે કંપનીની અંદર સંચાલકો કેટલા હોવા જોઈએ અને એનો ઓળખ ક્રમાંક. આ ઓળખ ક્રમાંક નામની ટૂંકનોંધ ઘણીવાર પૂછાય છે, તો આપણે એ ટૂંકનોંધ વિશે પણ લખવાનું થશે. તો કે સંચાલકોની સંખ્યા અને તેનો ઓળખ ક્રમાંક. સૌથી પહેલાં તો બે પ્રકારની કંપની, આમ કહે તો 3 પ્રકારની હોય છે. પહેલી તો જાહેર કંપની. તો કે દરેક જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર એટલે કે 3 સંચાલકો હોવા જોઈએ. ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 3 તો હોવા જોઈએ. સરકાર દ્વારા નિમાયેલી કંપનીની અંદર ઓછામાં ઓછા 3 સંચાલકો તો હોવા જોઈએ. એનાથી વધારે હોય તો વાંધો નહીં. ખાનગી કંપની માટે તો કે દરેક ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જોઈએ. મિત્રો, અંડરલાઇન કરજો અથવા કલર પેનથી લખજો. જાહેર કંપનીની અંદર 3, ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા કેટલા? 2. આ વિકલ્પોની અંદર મોસ્ટ આઈએમપી પોઈન્ટ રહેશે. અને એકલ વ્યક્તિમાં ઓછામાં ઓછો 1 સંચાલક. એકલો પોતે હોય તો પણ ચાલે. કોઈએ પોતે જ સ્થાપેલી કંપની છે તો એક જ સંચાલક હોવો જરૂરી છે. કોઈ પણ કંપની વધુમાં વધુ 15 ડિરેક્ટર્સ રાખી શકે. મિત્રો, આ પણ સૌથી મહત્વનો પોઈન્ટ છે. કેટલા ડિરેક્ટર્સ રાખી શકે? તો કે 15થી વધારે રાખી શકે નહીં. પરંતુ કંપની ખાસ ઠરાવ પસાર કરીને 15થી વધુ ડિરેક્ટર્સ નિમી શકે છે. કોઈ કારણસર કંપનીનું વહીવટ બહુ મોટો થઈ ગયો અને 15 ડિરેક્ટરથી પણ કાર્ય થતું નથી, તો એવા સમયે કંપની ખાસ ઠરાવ પસાર કરી અને વધારે ડિરેક્ટર નિમી શકે છે. આ થયું એક કંપનીમાં કેટલા ડિરેક્ટર. જાહેરમાં ઓછામાં ઓછા 3, ખાનગીમાં ઓછામાં ઓછા 2, એકલ વ્યક્તિમાં 1, વધુમાં વધુ એક કંપનીમાં 15 ડિરેક્ટર હોય. હવે એક ડિરેક્ટર કેટલી કંપનીમાં હોય, આ પ્રશ્ન એટલો જ મહત્વનો છે. મિત્રો, આ બે પ્રશ્ન ભેગા થઈ જાય છે ઘણીવાર, પણ એને અલગથી યાદ રાખવાના. તમારે કહેવાનું કે એક જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, એકલ વ્યક્તિમાં 1 અને એક કંપનીમાં વધુમાં વધુ 15 ડિરેક્ટર. હવે એક ડિરેક્ટરની વાત કરીએ તો સાંભળીએ કે કોઈ પણ એક વ્યક્તિ ખાનગી અને જાહેર કંપનીમાં જુદા જુદા પ્રકારના ડિરેક્ટર સહિત 1થી વધુમાં વધુ 20 કંપનીમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ધરાવી શકે. એટલે એક વ્યક્તિ ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, એમાં બધી મળીને ટોટલ 20 કંપનીની અંદર એ સંચાલક તરીકે અલગ અલગ પદ પર, કોકને ત્યાં મેનેજિંગ ડિરેક્ટર હોય, કોકને ત્યાં બીજો ડિરેક્ટર હોય, કોકને ત્યાં ત્રીજો ડિરેક્ટર પ્રકારનો ડિરેક્ટર હોય, તો એવી 20 જગ્યાએ ડિરેક્ટર બની શકે. પરંતુ એક વ્યક્તિને જાહેર કંપનીમાં ડિરેક્ટર તરીકે વધુમાં વધુ 10 કંપનીમાં નિમણૂક આપી શકાય. હવે જાહેર કંપની માટે નિયમ, એક વ્યક્તિ કે તું વધુમાં વધુ 10 કંપનીમાં રહી શકે જાહેર. હા, માની લો કે તું 5 જાહેરમાં છો તો 15 ખાનગીમાં રહી શક. જાહેરમાં 10થી વધારે કોઈ જાહેર કંપનીમાં રહી શક નહીં. માની લો તને 5 ખાનગીમાં છે તો 10 જ જાહેર મળી શકે. પછી તારે વધારે રહેવું હોય તો તને જાહેરમાં ન મળે, ખાનગી ગોત. એટલે જાહેર કંપની ટોટલ 10 જાહેર કંપનીની અંદર એક વ્યક્તિ રહી શકે છે. કંપની ધારામાં એવી પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે કંપનીના શેરહોલ્ડરો ખાસ ઠરાવ પસાર કરી આ સંખ્યા ઘટાડી શકે છે. ઘણીવાર શેરહોલ્ડરોને એવું થાય કે આટલી બધી કંપનીની અંદર છે, કંઈ ગોટાળા કરશે તો શેરહોલ્ડરો એટલે કે કંપનીના સાચા માલિકો ભેગા થઈને નક્કી કરે કે ભાઈ હવે ડિરેક્ટરો માટે નિયમ કે ભાઈ 20 નહીં 10 જ કંપનીમાં રહી શકશો. જો કામ કરવું હોય તો કરો, અધરવાઇઝ તમે કંપની છોડી શકો છો. જો ડિરેક્ટર ઉપરોક્ત નિયમનો ભંગ કરી નિમણૂક સ્વીકારે તો દંડ માટે શિક્ષાપાત્ર બને છે. એને એમ થાય કે ના હવે અહીંયા ક્યાં ખબર પડે છે, આપણે 10 કીધું ને આપણે એકાદી વધારે લઈ લઈએ તો શું ફેર પડી જવાનો હતો. તો
તો જો નિયમનો ભંગ થયો અને ખ્યાલ આવી ગયો તો એને શિક્ષા અથવા દંડ થઈ શકે છે. તો ફરી એકવાર મિત્રો બોલું છું, સંચાલકોની સંખ્યા માટે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી 3, ખાનગીમાં ઓછામાં ઓછી 2, એકલ વ્યક્તિમાં 1 અને એક કંપનીમાં વધુમાં વધુ 15 ખાસ ઠરાવ કરીને વધારે રાખી શકાય. એક સંચાલક જાહેર અને ખાનગી મળીને 20 કંપનીમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ભોગવી શકે, પરંતુ વધુમાં વધુ 10 જાહેર કંપનીમાં રહી શકે, તેથી વધુ નહીં. અને શેરહોલ્ડરો આ બાબતમાં ખાસ ઠરાવ પસાર કરીને આ સંખ્યા ઘટાડી શકે છે. હવે સંચાલકોનો ઓળખ ક્રમાંક. મિત્રો, સંચાલકોનો ઓળખ ક્રમાંક બહુ મહત્વનો પોઈન્ટ છે. જોઈએ, જે વ્યક્તિ કંપની ડિરેક્ટર થવા ઈચ્છતી હોય તેણે કેન્દ્ર સરકારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવણી માટે નિયત કરેલ અરજીમાં અરજી કરવી પડે છે. કોઈને એમ થયું કે મારે સંચાલક બનવું છે, તો સૌથી પહેલાં કેન્દ્ર સરકારને એણે અરજી કરવાની થાય, ફોર્મ ભરવાનું થાય. અરજી મળ્યાની તારીખથી કેન્દ્ર સરકાર 1 માસમાં અરજદારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવે છે. 1 મહિનાની અંદર એને ઓળખ ક્રમાંક ફાળવી દે, એટલે કે આઈડી કાર્ડ હોય મિત્રો, કે ભાઈ આટલામો સંચાલક કરીને. તમે જોતા હશો LICના એજન્ટ હોય, અમુકના કંપનીઓના એજન્ટ હોય, એ લોકોએ કંપનીમાં અરજી કરી હોય, કંપનીમાં અરજી કરી હોય એટલે એને આઈડી કાર્ડ મળેલું હોય કે ભાઈ આટલામો વ્યક્તિ. કોઈ પણ વ્યક્તિ બીજો ડિરેક્ટર ઓળખ ક્રમાંક મેળવવા અરજી કરી શકે ને એની પાસે વન ઓનલી આઈડી કાર્ડ હોય. આપણી પાસે કેમ આધાર કાર્ડ હોય, આપણો નંબર બીજે ના આવી શકે બીજી વાર, એ રીતે આ વ્યક્તિને એક જ વાર ઓળખ ક્રમાંક મળે. એ જેટલી કંપનીઓમાં રહેવા માંગે એ આ જ ઓળખ ક્રમાંકના આધારે આ એનો સંચાલક તરીકેનો ઓળખ ક્રમાંક કેન્દ્ર સરકારે આપેલો હોય. 1 માસની અંદર અરજદારને એ ઓળખ ક્રમાંક મળી જાય, બીજી કોઈ વખત એ અરજી કરી શકે નહીં. આ ઓળખ ક્રમાંકની ફાળવણીથી એના 1 માસમાં જે કંપનીમાં ડિરેક્ટર હોય ત્યાં જાણ કરવી પડે. માની લો સંચાલક તરીકે રહી ગયો છે કંપનીની અંદર, પણ ઓળખ ક્રમાંક એને મળેલો નથી, તો એ જાણ કરશે કંપનીને કે ભાઈ 1 મહિનાની અંદર કે ભાઈ મારી પાસે ઓળખ ક્રમાંક આવી ગયો છે, તમે હવે ચોપડે ચડાવી શકો છો. કંપની પોતાના તમામ ડિરેક્ટરના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને જાણ કરશે. જેટલા ઓળખ ક્રમાંક હોય, જેટલા ડિરેક્ટરો હોય એ બધાને અમુક ફી ભરીને રજિસ્ટ્રાર પાસે રજિસ્ટ્રેશન કરાવવું પડે. જો નિયત સમયમાં જાણ ન કરે તો કંપની દરેક કસૂરવાર અધિકારીને દંડને પાત્ર બને છે. જે લોકો કંપનીમાં આ બધી કાર્યવાહીમાં જોડાયેલા હોય, રજિસ્ટ્રાર સુધી પહોંચાડવામાં, એ બધાને દંડ થઈ શકે છે. કંપનીમાં જેટલા ડિરેક્ટરો બધાના ઓળખ ક્રમાંક કંપનીએ રજિસ્ટર કરાવવા પડે છે. ઓકે, તો ઓળખ ક્રમાંક એટલે સંચાલકનો પોતાનો કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલો ઓળખ. બરાબર, એક સંચાલક પાસે એક જ ઓળખ ક્રમાંક હોઈ શકે છે. એ ગમે એટલી કંપનીમાં કામ કરે આ જ ઓળખ ક્રમાંક ચાલે. હવે છે મિત્રો સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો. સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો. તો સૌથી પહેલાં સંચાલકોની નિમણૂકની ચર્ચા કરીએ. કંપની ધારા અનુસાર કોઈ પણ કંપનીનું સંચાલન સંયુક્ત સ્વરૂપે એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે, આપણે જાણીએ છીએ. માટે દરેક કંપનીએ સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે, રાખવા જ પડે. કંપનીમાં સંચાલક તરીકે ભાગીદારી પેઢી, ટ્રસ્ટ કે કોઈ પણ વ્યક્તિઓનું મંડળની નિમણૂક સંચાલક તરીકે કરી શકાય નહીં. કોઈ ભાગીદારી પેઢી એમ કે ભાઈ અમે કંપનીનું સંચાલન કરશું, ન હાલે. કોઈ ટ્રસ્ટ એમ કે ભાઈ આ કંપની અમે ચલાવવા માંગીએ છીએ, ન હાલે. કોઈ વ્યક્તિઓ 5-10 ભેગા થઈને કે અમે સંચાલક મંડળનું કાર્ય કરીએ, ન હાલે. આવી રીતે કોઈને સંચાલકો નિમી શકાય નહીં. સંચાલક તરીકે માત્ર અને માત્ર જીવંત વ્યક્તિની નિમણૂક કરી શકાય. ભાગીદારી પેઢી કોઈ જીવંત વ્યક્તિ નથી, ટ્રસ્ટ કોઈ જીવંત વ્યક્તિ નથી, મંડળ કોઈ જીવંત વ્યક્તિ નથી. કંપની દ્વારા 2013 અનુસાર સંચાલકોની નિમણૂક અંગેની જોગવાઈઓ નીચે મુજબ છે. તો કઈ રીતે કંપનીઓ નિમણૂક કરે છે? એમાં સૌથી પહેલાં પ્રથમ સંચાલકની નિમણૂક. પહેલી નિમણૂક કોની થાય? પ્રથમ સંચાલક. જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરેલી ન હોય, કે પહેલો સંચાલક નિમવાનો છે એની કોઈ નિયમન પત્રમાં જોગવાઈ નથી, તો કંપનીના આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલા ડિરેક્ટર તરીકે ગણવામાં આવે છે. આવી કોઈ ચોખવટ નથી કે ભાઈ હવે સંચાલકોમાં પહેલો સંચાલક કોણ, તો જે લોકોએ આવેદનપત્રમાં સહી કરી છે એ કંપનીનો પ્રથમ સંચાલક બનશે. જે લોકોએ સ્ટાર્ટિંગ કર્યું કંપનીનું, એ કંપનીનો પ્રથમ સંચાલક. આના નિયમો શું છે કે એકલ વ્યક્તિની કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર સભ્ય દ્વારા ડિરેક્ટર અથવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી એક માણસની કંપનીનો વ્યક્તિ સભ્ય તેનો પ્રથમ સંચાલક ગણાય છે. કોઈ એક જ જણાની કંપની છે
તો જ્યાં સુધી બીજો સંચાલક નિમવામાં ના આવે ને ત્યાં સુધી એ જ વ્યક્તિ એનો પ્રથમ સંચાલક ગણાય છે. જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારે પ્રથમ સંચાલક તરીકે મટી જાય છે. બીજા સંચાલકોની નિમણૂક થાય તો પ્રથમ સંચાલક આપોઆપ મટી જાય અને ચૂંટણી દ્વારા નિયુક્ત થાય. આ તો પ્રથમ સંચાલક એટલે કે આવેદનપત્રમાં સહી કરનાર, જ્યાં સુધી બીજા સંચાલકો ન નિમાય ત્યાં સુધીનો સંચાલક. હવે પ્રથમ સંચાલક બાદના સંચાલકોની નિમણૂક મિત્રો. તો કે કંપનીના પ્રથમ સંચાલકોની મુદ્દત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થાય છે. અંડરલાઇન કરજો, અંડરલાઇન કરજો, અંડરલાઇન કરજો. કંપનીના પ્રથમ સંચાલકની નિમણૂક મુદ્દત કંપનીની પ્રથમ સામાન્ય સભા ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળ્યાના 1 માસથી 6 માસ સુધીમાં બોલાવી લેવાની. ત્યાં સુધી પ્રથમ સંચાલક રહી શકે. જેવી સામાન્ય સભા બોલાવવામાં આવે ત્યારે એ સંચાલક તરીકે પોતાનો હોદ્દો ગુમાવે છે. આગળ, કંપની તરફથી દરેક સંચાલકની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે. દરેક સામાન્ય સભામાં હોય ત્યારે સંચાલકોની માતા હોય, જે દર વર્ષે આ પ્રમાણે કરવામાં આવે છે. આ કઈ રીતના નિમાય છે મિત્રો? આ સંચાલકોની નિમણૂક બહુ મહત્વનો પ્રશ્ન છે. જે વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલક નિવૃત્ત થઈ રહેલ હોય તેની ખાલી જગ્યા ઉપર કંપની નિવૃત્ત થયેલ સંચાલકને નિમી શકે છે. કોઈ નિવૃત્ત થતો હોય એની જગ્યાએ નવો સંચાલક કંપની નિમી શકે છે. સામાન્ય સભામાં અથવા અન્ય રીતે કંપની તરફથી ડિરેક્ટર તરીકેની નિમણૂક માટે સૂચિત કરવામાં આવેલ વ્યક્તિઓને પોતાનો સંચાલક ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે છે અને તે વ્યક્તિ ડિરેક્ટર બનવાને માટે કોઈ ગેરલાયક ધરાવતું નથી તે જાહેર કરવું પડે છે. એટલે કે સામાન્ય સભામાં અથવા વર્તમાન સમયમાં ગમે ત્યારે કોઈ સંચાલકની જરૂરિયાત પડી, કોઈ કારણોસર, કેવી રીતે જરૂર પડે એ આગળ આપણે જોશું, કે કારણોસર જરૂર પડી તો એની પાસે એનો ઓળખ ક્રમાંક હોવો જોઈએ જે કેન્દ્ર સરકારે આપેલો છે. અને બીજું કે એ કોઈ પણ ગુનાહિત કાર્યોમાં ગેરલાયક નથી, એ એને જાહેર કરવું પડે. બરાબર? તો એના માટે એને કોર્ટનું સમન એટલે કે પરિપત્ર પણ જાહેર કરવો પડે કે ભાઈ મારું કેરેક્ટર ખૂબ જ ચોખ્ખું છે, આમાં કોઈ પણ દાગ નહીં. તો ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિ 30 દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સંમત છે તેવી સંમતિ આપવી પડે છે. એને 30 દિવસમાં પોતાનો સંચાલક તરીકેનો હોદ્દો લઈ લેવાનો એવી સંમતિ આપવાની, જો એને સંચાલક બનવું હોય તો, કે હા આજથી 30 દિવસમાં હું મારું કાર્ય સંભાળી લઈશ. પછી એમ કે મારે બહાર ગામ જવાનું છે ને વિદેશ ટૂર પર જવાનું છે તો એવું ચાલે નહીં. જો કંપનીના નિયમનપત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો બધા જ ડિરેક્ટર નિવૃત્ત થશે. ઘણીવાર એવું બને કંપની નક્કી કરે કે ભાઈ દર વર્ષે સામાન્ય સભા બોલાવાય એટલે નવા સંચાલકો નિમવાના, પછી તમે એની પુનઃ નિમણૂક કરો તો વાંધો નહીં, પણ ચૂંટણી તો દરેકની થાય. પરંતુ સામાન્ય રીતે આવી જોગવાઈ કંપનીના નિયમનપત્રમાં આવતી નથી. રેગ્યુલરલી આવું કોઈ દિવસ કોઈ કંપનીઓ કરતી નથી. શું કામ? તેવા સંજોગોમાં જાહેર કંપનીના ડિરેક્ટરના કુલ ઓછામાં ઓછા 2/3 ડિરેક્ટર ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય છે. મોસ્ટ ઓફલી આ નિર્ણય છે ને જાહેર કંપનીને લાગુ પડે છે બધા, કે દર વર્ષે 2/3 ડિરેક્ટર નિવૃત્ત થાય ક્રમ પ્રમાણે. એટલે કે જો તમે 3 ડિરેક્ટર રાખ્યા હોય તો દર વર્ષે 2 જણાએ નિવૃત્ત થવાનું. કોણે? તો કે લાઇનમાં આવતા હોય, જે પહેલાં ગયો હોય એ પહેલાં જાય, પહેલાં આવ્યો હોય પહેલાં જાય. આવા 2/3 ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો ક્રમશઃ નિવૃત્ત થાય. એમાંય સૌથી પહેલાં સિનિયર નિવૃત્ત થાય. માની લ્યો કે 3 સિનિયર હતા, એમાંથી જે પહેલો હોય એ નિવૃત્ત થાય. પરિણામે 3 વર્ષના ગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા 2/3 બધા જ સંચાલકો બદલાઈ જાય. દર વર્ષ 2 વર્ષે બધા બદલાઈ જાય, 3 વર્ષે. કારણ કે પહેલાં એક ગયો, બીજા વર્ષે બીજો ગયો, ત્રીજા વર્ષે ત્રીજો ગયો. એમાં સિનિયર હોય પહેલાં જાય. દર વર્ષે ઓછામાં ઓછા કેટલા નિવૃત્ત થાય? તો કે 2/3 ભાગના. એમાં સિનિયર 1/3 ભાગના. એવી રીતે 3 વર્ષના ગાળામાં બધા 2/3 ભાગના સંચાલકો બદલાઈ જાય છે. તો નિવૃત્ત રહેલા ડિરેક્ટરની ખાલી જગ્યા ઉપર કંપનીના નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટર ફરીથી નિમીને ભરી શકાય છે. જે નિવૃત્ત થાય છે એને ફરીથી પુનઃ નિમણૂક કરી શકાય છે. હવે મિત્રો સંચાલકોના પ્રકારની ચર્ચા કરીએ આપણે, તો એક પછી એક આપણે એના પ્રકારો લેશું. કંપની એક વિશાળ સંકુલ હોવાને કારણે સંચાલકો વગર ચાલી શકે નહીં, તેથી તેના નીચેના ડિરેક્ટરો છે. પહેલાં તો સ્વતંત્ર ડિરેક્ટર. જો મિત્રો આ ડિરેક્ટર્સના પ્રશ્નો પણ તમને પૂછાય છે. સંચાલકોના પ્રકારો બહુ મહત્ત્વના છે.
એકદમ ઇઝી છે, કાંઈ અઘરા નથી. સ્વતંત્ર ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, નોમિનીઝ, વધારાના, વૈકલ્પિક અને ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટર તથા નાના શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર. પહેલું તો સ્વતંત્ર ડિરેક્ટર, કે કંપની દ્વારા 2013માં નવી જોગવાઈ છે કે દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલકો છે. અંડરલાઇન કરજો, નવી જોગવાઈ મુજબ દર 3 એક સ્વતંત્ર સંચાલક. એટલે શું? તો કે કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલક લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે છે. સ્વતંત્ર સંચાલક એટલે કે એવી વ્યક્તિ જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા પૂર્ણ સમયનો ડિરેક્ટર પણ ન હોય અથવા નોમિની ડિરેક્ટર પણ ન હોય. સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ડેટા બેંકમાંથી કરવાની હોય છે. ઘણીવાર એવું બને છે મિત્રો કે કેન્દ્ર સરકાર, જાહેર કંપનીની અંદર એવું બને કે કેન્દ્ર સરકાર કંપની પર દેખરેખ રાખવા માટે પોતાની ડેટા બેંકમાંથી એક વ્યક્તિની નિમણૂક કરે. આને નિવૃત્ત થવાની જરૂર જ નથી. એટલે કે કેન્દ્ર સરકારનો માણસ, સમજાણો? એક વ્યક્તિ એવો રાખવામાં આવે કે ઘર કા ભેદી લંકા ઢાય, તો એ વ્યક્તિ કેન્દ્ર સરકારને તમામ કંપનીની બધી માહિતીઓ મોકલાવતો રહેતો હોય. એટલે કેન્દ્ર સરકાર પોતાની ડેટા બેંકમાંથી આ જણાની નિમણૂક કરે, જેને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નહીં, પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે નહીં, નોમિનીસ ડિરેક્ટર તરીકે રાખવામાં નથી આવ્યો, પણ સ્વતંત્ર છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ થયેલી સંસ્થાઓ આ પ્રકારની ડેટા બેંક ઊભી કરવી પડે છે, જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને લાયક ઈચ્છુક વ્યક્તિઓના નામ, સરનામા અને લાયકાતો દર્શાવવાની હોય છે. કે ભાઈ મારે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કામ કરવું છે, તો એનું નામ, સરનામું, લાયકાતો દર્શાવવાની. આવી પસંદગી કરતી વખતે કંપનીએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. તેની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. કે આ વાંધો નહીં, આ સંચાલકને તમે રાખી શકો છો, કે જેને કોઈ પણ જાતની છૂટછાટ મળેલી હોય છે. સ્વતંત્ર સંચાલકની મુદ્દત સળંગ 5 વર્ષની હોય છે. એને કેટલા વર્ષ માટે રાખવામાં આવે? 5 વર્ષ. તે પુનઃ નિમણૂકને પાત્ર છે. માની લો કે આ વ્યક્તિ સારું કામ કરે છે તો એને પાછો નિમવામાં આવે છે, પરંતુ તે અંગે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત કરવી જોઈએ. તેમાં પસંદ કરાયેલી વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાના કારણોનો નિર્દેશ થવો જોઈએ, કે શું કામ અમે એને પાછા નિમીએ છીએ, એણે સારું કામ કર્યું છે, એને શું કાર્ય કર્યા છે કે એને પાછા નિમીએ છીએ. પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદ્દતથી વધારે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા થયા બાદ ફરીથી નિમણૂકને પાત્ર બને છે. 2 મુદ્દત સુધી રહી શકે, પછી 3 વર્ષ પછી ફરીથી નિમણૂકને પાત્ર બને છે. આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર સંચાલકે કંપનીના કોઈ પણ હેસિયતથી સીધી અને આડકતરી રીતે જોડાઈ શકે નહીં. આ 3 વર્ષ એને કંપનીના કોઈ કોન્ટેક્સમાં રહેવાનું નહીં. ઘણીવાર એવું થાય કે 10 વર્ષ જલસા કર્યા એટલે પછી કંપનીનો માલિક થઈને બેસી જાય. એટલે એમ થાય કે ભાઈ આપણું હાલશે કંપનીમાં, પણ 3 વર્ષ સુધી પછી એને કંપનીના કોઈ પણ જાતના જોડાણની અંદર જોડાવાનું નહીં, કોઈ પણ કાર્યમાં ભાગ લેવાનો નહીં. તો સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી મિત્રો. કે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાંત, એટલે કે એકદમ ટેલેન્ટેડ, અનુભવી અને કાબેલ હોવો જોઈએ. આવી વ્યક્તિ કંપની કે ગૌણ કંપની કે સહાયક કંપનીના સ્થાપક હોવા જોઈએ નહીં. આ સ્વતંત્ર જ હોવો જોઈએ. માની લો કે કોઈ ગૌણ કંપની એને ચાલુ કરી, એટલે કે કોઈ કંપનીએ બીજી કોઈ કંપની ટેક ઓવર કરી છે, એનો માલિક ન હોવો જોઈએ. એની બીજી કંપનીનો પણ કોઈ સહાયક હોવો જોઈએ નહીં. આવી વ્યક્તિ કંપનીના કોઈ સ્થાપક કે સંચાલકના સગા હોવા જોઈએ નહીં. સંચાલકો વતી કોઈ સ્થાપક કે સંચાલક હોય કે એના હગાવાળો હોય, ટેલેન્ટેડ હોય, તો એની નિમણૂક કરે તો એવું ન ચાલે. આવી વ્યક્તિના કંપની સાથે, ગૌણ કંપની સાથે, સહાયક કંપની સાથે, તેના ડિરેક્ટર, પ્રમોટર સાથે કોઈ પણ આર્થિક કે નાણાકીય વ્યવહારો અગાઉના 2 વર્ષ દરમિયાન થયેલા હોવા જોઈએ નહીં. કોઈની સાથે પણ એને કોન્ટેક્ટ કરેલો ન હોવો જોઈએ છેલ્લા 2 વર્ષથી. અને એ સાથે કોઈ આર્થિક વ્યવહારો પણ ન કરેલા હોય. આ બધી ચેકિંગ કરવામાં આવે મિત્રો, પછી એને સ્વતંત્ર સંચાલક તરીકે રાખવામાં આવે, કારણ કે એના ઉપર કંપનીનો ઘણો બધો મદાર હોય છે. કંપનીના મુખ્ય સંચાલકીય અધિકારી એટલે કે કેએમપી, કી મેનેજરિયલ પર્સનલ, એટલે કે એમાં મેનેજિંગ ડિરેક્ટર આવી જાય, પૂર્ણ સમયના સંચાલકો આવી જાય, કંપનીનો સેક્રેટરી આવી જાય, બીજા સંચાલકો આવી જાય. નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. આ લોકો સાથે એનો ટચ હોવો જોઈએ નહીં. તો સ્વતંત્ર સંચાલક એક એવો વ્યક્તિ જે કેન્દ્ર સરકારની ડેટા બેંકમાંથી નિમવામાં આવે, જેની મુદ્દત સળંગ 5 વર્ષની હોય, પુનઃ નિમણૂકને પાત્ર હોય, સળંગ 2 મુદ્દત પછી કાર્ય કરવા પછી 3 વર્ષ સુધી કંપની સાથે તેના કોઈ સંબંધ રહેવા જોઈએ નહીં.
એની નિમણૂક કઈ કઈ રીતે થવી જોઈએ, એની પાસે કઈ કઈ લાયકાતો હોવી જોઈએ, તો એ બધી બાબતોની આપણે ચર્ચા કરી. તો સ્વતંત્ર સંચાલક પૂરું થયું. હવે આવ્યો મેનેજિંગ ડિરેક્ટર. તો મેનેજિંગ ડિરેક્ટરની વાત કરીએ મિત્રો, તો કે મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે પણ કહેવામાં આવે છે. કાર્ય માટે ગોઠવવામાં આવેલો વ્યક્તિ એમડી, ઘણીવાર એમ કે ને કંપનીનો મેન વ્યક્તિ જે કહેવાય. વર્તમાનમાં વાણિજ્ય વ્યવસ્થાનો વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કંપની સ્વરૂપ. આપણે જાણીએ છીએ કંપની સ્વરૂપ, જેનું સંચાલન કુશળતા, નીતિમત્તા અને ધંધાદારી કુનેહ માંગી લે છે. એનામાં કુશળ રીતે કામ કરવું પડે, નીતિ પ્રમાણે કામ કરવું, ધંધાદારી કુનેહ માંગી લે છે. જેનું સંચાલક કોના દ્વારા કરવામાં આવે છે મિત્રો? તો કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. આ સંચાલક મંડળના જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં. બધા સભ્યો અલગ અલગ જગ્યાએ રહેતા હોય, તો રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરની કે મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. સંચાલક મંડળમાં બધા સંચાલકો છે, પણ બધા અલગ અલગ શહેરમાં રહે છે, તો રોજ તો ભેગા ન થઈ શકે. તો કંપનીમાં રોજ હાજર રહી શકે એવો કોણ? તો કે આમાં આપણા બધા વતી એક જણાને રાખી દઈએ કે જે કંપનીમાં રોજ હાજર રહી શકે, એને મેનેજિંગ ડિરેક્ટરે કહેવાય. પૂર્ણ સમયના ડિરેક્ટરે હોઈ શકે, એને મેનેજર પણ કહી શકાય. જેનું કાર્ય કંપનીમાં રોજબરોજનો વહીવટ કરવો, સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયનો અમલ કરાવવાનો, રોજનું કાર્ય કરવાનું. ભાઈ સવારે ઓફિસે જાય ત્યારથી માંડીને સાંજ સુધીમાં જે કાગળિયા વર્ક હોય, જે કંપનીની મિટિંગ્સ હોય, અટેન્ડ કરવાની, અને સંચાલક મંડળે જે નિયમો બનાવેલા છે એને અનુસરવાનું એનું કામ હોય છે. એના બધા ડિપાર્ટમેન્ટો એટલે કે પર નજર રાખવાની, જે સેક્રેટરી પાસે તમામ પ્રકારના કાર્યો કરાવી શકતો હોવો જોઈએ. અને મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. પહેલા આવ્યા સ્વતંત્ર, જે પોતાની રીતે આવે ડેટા બેંકમાંથી. મેનેજિંગ ડિરેક્ટર જે સંચાલક મંડળ નક્કી કરીને એક જણો રાખે. હવે આવ્યો નોમિની, નિમવામાં આવેલો છે મિત્રો, કે બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીના નિયમનપત્રની જોગવાઈ અનુસાર નોમિની ડિરેક્ટરની નિમી શકે છે. કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે. કે માની લો કે એવું બને કે એક કંપનીએ બીજી કંપની સાથે કરાર કર્યા, તો બીજી કંપનીનો એક વ્યક્તિ હોય એમ કે ભાઈ તો મને તમારા ત્યાં સંચાલક તરીકે રાખવો પડશે તમારે, તો અમે તમને આ કોન્ટ્રાક્ટમાં રાખીએ. કંપની કે કોઈ વાંધો, કારણ કે આટલો મોટો ઘણીવાર વહીવટ હોય તો ઘણીવાર કંપની પર ભરોસો મૂકવો બીજી કંપનીઓને અઘરું થઈ જતું હોય. તો જો એનો કોઈ વ્યક્તિ કંપનીની અંદર હોય તો ફેર પડે, તો એને નોમિનેટ કરવામાં આવ્યો મિત્રો કે હા તમે નોમિનેટ થઈ શકો છો અમારી કંપનીની અંદર. પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરવાની રૂએ નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમી શકાય. ઘણીવાર મેં તમને કીધું એમ કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે રાખતી હોય કે ભાઈ કંપનીમાં મારા તરફથી આ વ્યક્તિને રાખવામાં આવે, જે કંપનીના રોજબરોજના વહીવટ જોઈ શકે અને અમને કંપનીની તમામ માહિતીઓ પહોંચાડી શકે. ક્લિયર? તો એને કહેવાય નોમિનીસ ડિરેક્ટર, કે જેને કંપની વતી બીજી કંપનીના કરારો માટે થઈ અને રાખવામાં આવેલો હોય, અથવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ રાખવામાં આવેલો હોય છે. વધારાના ડિરેક્ટર મેં તમને કીધું તો યાદ હોય તો ઓલા 15થી વધારેના. ઘણી વખત નિષ્ણાંત વ્યક્તિ કે કામની વ્યક્તિ સંચાલક મંડળમાં જરૂરી હોય અને તેનો સમાવેશ થયેલ ન હોય, ત્યારે જો કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિને કોઈ પણ સમયે વધારાના ડિરેક્ટર તરીકે નિમી શકાય. માની લો કે કોઈ એવો કોન્ટ્રાક્ટ આવ્યો કે જ્યાં એકદમ લેવલના વ્યક્તિની જરૂર પડી કે જે વસ્તુ વિશે જાણતો બહુ ડીપમાં હોય, પણ એને સંચાલક તરીકે રાખવામાં નથી આવ્યો, હવે એની જરૂરિયાત છે, તો આવા સમયે કંપનીના નિયમનપત્રમાં જોગવાઈ કરવામાં આવેલી કે તમે કોઈ પણ વધારાના ડિરેક્ટરને અમુક સમય માટે રાખી શકો છો. પરંતુ જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવા નિષ્ફળ ગયો, તેને આવી નિમણૂક આપી શકાતી નથી. માની લો કે સામાન્ય સભામાં સંચાલક તરીકે એ ઊભા હશે પણ જીતા નહીં અને એની નિમણૂક ન થઈ, તો પછી આવી વ્યક્તિને રાખી શકાય નહીં. અને આવી વ્યક્તિની મુદ્દત ક્યાં સુધીની હોય? તો કે નવી વાર્ષિક સામાન્ય સભા થાય ત્યાં સુધી. નવી વાર્ષિક સામાન્ય સભા થાય ત્યાં સુધી એના, કારણ કે કાર્ય પૂરું થઈ ગયું પછી વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં આવી હોય ત્યાં એને છૂટો કરવામાં આવે, પછી ભલે એને સંચાલક તરીકે રાખવો હોય તો રાખી શકે છે ચૂંટણી દ્વારા. તો ભાઈ સ્વતંત્ર સંચાલક, ત્યારબાદ મેનેજિંગ ડિરેક્ટર, ત્યારબાદ નોમિનીઝ, હવે વધારાના અમુક કાર્ય માટે થઈને
હવે વૈકલ્પિક, એકની જગ્યાએ બીજો, જો વધારાના વૈકલ્પિક, વૈકલ્પિક એટલે વધારાના નિમણૂક થયા, વૈકલ્પિક એટલે એકની જગ્યાએ બીજો. કે કંપનીના સંચાલનમાં ડિરેક્ટરનું અગત્યનું અંગ છે, પરંતુ કોઈ કારણસર ડિરેક્ટર 3 માસ કે તેથી વધુ સમય માટે ભારત બહાર રહેવાનો હોય. આ ભારતના કાયદાની વાત થાય છે. માની લો કે વર્લ્ડ ટૂર પર ગયો હોય ઘરવાળાને લઈને ફરવા માટે, તો તેના બદલે જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે તો વૈકલ્પિક સંચાલન તરીકે ઓળખવામાં આવે. તો એનું કાર્ય કરવા માટે કોઈક તો જોઈએ ને, તો એના માટે થઈને જે નિમણૂક કરવામાં આવે એને વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. વૈકલ્પિક સંચાલક તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક નિયમનપત્ર અથવા કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને કરી શકાય છે. સભા બોલાવવામાં આવે, ભાઈ આપણે અત્યારે સંચાલકોની જરૂર છે અને આ સંચાલક બહાર છે, તો આપણે આ વ્યક્તિને એની જગ્યાએ નિમી શકીએ. શેર હોલ્ડરો હા પાડે એટલે એની નિમણૂક થાય છે. કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર સંચાલકની જગ્યાએ વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ કરી શકાય જો તે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક થવાને પાત્ર હોય. ઘણીવાર આ સ્વતંત્ર સંચાલક બહાર ગામ વયો ગયો, તો એના જગ્યાએ જો કોઈ સંચાલક રાખવો છે તો એની પાસે એના જેટલી લાયકાત હોવી જરૂરી છે, કારણ કે સ્વતંત્ર સંચાલક બહુ મહત્ત્વનો વ્યક્તિ હોય કંપની માટે. તો કે કંપનીમાં અન્ય કોઈ ડિરેક્ટર માટે વૈકલ્પિક ડિરેક્ટર પદ ધરાવતી એવી નિમણૂક કરી શકાય નહીં. બીજા કોઈ ડિરેક્ટર માટે વૈકલ્પિક ડિરેક્ટર તરીકે નિમી શકાતા નથી. ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક. ટાઈમ પૂરો નથી થયો પણ એ પહેલાં જો એની નિમણૂક કરવામાં આવે, કયા સમયમાં? તો કે કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં ડિરેક્ટરના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં તેને દૂર કરવામાં આવે કે તે મુદત પૂરી ન કરી શકે ત્યારે નિયમન પત્રને આધીન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની સભામાં ખાલી પડેલ ડિરેક્ટર નિમી શકે અથવા કેન્દ્ર સરકાર નિમણૂક કરી શકે. ઘણીવાર એવું બન્યું કે કોઈ ડિરેક્ટરે છેતરપિંડી કરી, દગો કર્યો, તો એને કંપનીમાંથી છૂટો કરવામાં આવ્યો, અથવા કોઈ ડિરેક્ટરનું મૃત્યુ થયું, તો એની જ ખાલી પડેલી જગ્યાએ નવા ડિરેક્ટર્સની નિમણૂક તો કરવી જ પડે. તો નિયમન પત્રને આધીન સંચાલક મંડળની સભામાં કરવામાં આવે અથવા કેન્દ્ર સરકાર પોતે પણ નિમણૂક કરી શકે છે કે ખાલી પડેલ જગ્યાએ. આ ડિરેક્ટર જે ડિરેક્ટરની જગ્યાએ નિમેલ હોય તે ડિરેક્ટરની જગ્યા ખાલી થયેલ ન હોય તો જ્યાં સુધી તેણે હોદ્દો ભોગવેલ હોય ત્યાં સુધીના સમય માટે હોદ્દો ધરાવી શકે છે. કે ખાલી નથી પડી પણ અમુક સમય માટે જ છે, તો જ્યાં સુધી ઓલો જૂનો ડિરેક્ટર પાછો આવતો નથી ત્યાં સુધી પોતે હોદ્દો ધરાવી શકે છે. કયા કયા સંજોગોમાં આવું બને? તો કે સામાન્ય સભામાં કે સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે, મેં તમને કીધું એમ કે એને છૂટો કરવામાં આવે. છેલ્લા 12 માસ દરમિયાન સંચાલક મંડળની સભામાં પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર હોય, એણે કંપનીની મિટિંગ્સ અટેન્ડ ન કરેલી હોય, 4 તો મિટિંગ એને અટેન્ડ કરવાની જ હોય, ન કરી હોય 12 માસથી, તો એને ગેરહાજર હોય એને છૂટો કરવામાં આવે. અસ્થિર મગજનો થાય, નાદાર થાય કે મૃત્યુ થાય તો એ છૂટો કરવામાં આવે. અદાલતે ગેરલાયક જાહેર કરેલો હોય, અદાલતમાં કોઈ કારણસર એની ઇમેજ ખરાબ થઈ હોય તો પણ એને છૂટો કરવામાં આવે. નૈતિક અધપતન, નૈતિક અધપતન એટલે મિત્રો નિયમોનું એણે ઉલ્લંઘન કર્યું હોય, એને નીતિમત્તા મૂકી દીધી હોય અને અન્ય ગુનાના કારણસર અદાલત તરફથી દોષિત જાહેર કરવામાં આવેલો હોય, સમાજની અંદર એને દોષિત ગણવામાં આવેલો હોય. નૈતિક અધપતન એટલે એનો સામાજિક દ્રષ્ટિકોણ ખરાબ થઈ ગયો હોય એવું થાય. કંપનીના પ્રત્યક્ષ કે પરોક્ષ હિત રહેલું કોઈ હોય કે કરાર હોય અને તે જાહેર કરવામાં નિષ્ફળ જાય, એને કંપનીમાં પોતાનું હિત છુપાયેલું હોય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, અને તેને કંપનીને કીધું ન હોય અને ખબર પડી ગઈ કંપનીને, તો કંપનીને છૂટો કરે, કારણ કે પોતાના હિત માટે કોઈ સંચાલક કાર્ય કરી શકતો નથી. ખાનગી કંપની પોતાના નિયમનપત્રમાં બીજા કોઈ પણ કારણો સમાવી શકે છે. ખાનગી કંપનીની તો છૂટ છે, ગમે એ કારણોસર એ સંચાલકને છૂટા કરી શકે. તો આવી જગ્યાએ ખાલી પડેલ જગ્યાએ સંચાલકોની નિમણૂક થતી હોય છે. ત્યારબાદ છે નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર્સ. ઘણીવાર મોટા શેર હોલ્ડરોનું તો હિત હોય પણ નાના શેર હોલ્ડરોનું શું? તો એના માટે પણ સંચાલકોની નિમણૂક થતી હોય કે 2013 પ્રમાણે નોંધાયેલ કંપની નિયત કરવામાં આવે તે રીતે નાના શેર હોલ્ડર એક ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. નાના શેર હોલ્ડર જેમના શેરની દાર્શનિક કિંમત 20,000થી વધુ ન હોય, જેના શેર ટોટલ કેટલા હોય 20,000થી વધારે ન હોય, અથવા નિયત કરવામાં આવી તેવી રકમથી વધુ ન હોય, અથવા કંપનીએ નક્કી કર્યું કે ભાઈ આટલી કંપનીથી નાના હોય, નાના શેર હોલ્ડર કેવા, બાકી બધા મોટા, તો એ લોકો પોતાના વતી એક ડિરેક્ટર્સ રાખી શકે છે. જેમ ડિબેન્ચર હોલ્ડર્સ કેમ ટ્રસ્ટી રાખી શકતો, એમ નાના શેર હોલ્ડર પોતાના વતી એક
ડિરેક્ટર રાખતા હોય છે. વધુમાં એવી પણ જોગવાઈ છે કે આવા નાના શેર હોલ્ડરની જગ્યાએ જે તે કંપનીમાં ઓછામાં ઓછા 1000 હોવી જોઈએ. 1000 શેર હોલ્ડર તો આવા થવા જ જોઈએ, બધા ભેગા મળવા જોઈએ. 1000 લોકો ભેગા થઈને નક્કી કરે કે આપણે આપણા વતી એક ડિરેક્ટર રાખવો છે તો રાખી શકે છે. અને છેલ્લે અને મહત્વનો પોઈન્ટ મિત્રો, સ્ત્રી ડિરેક્ટર. નવી કંપની ધારા અનુસાર એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે દરેક નોંધાયેલી કે જેની ભરપાઈ મૂડી 100 કરોડ કે તેથી વધુ હોય, કે જે લોકો 100 કરોડ કે તેથી વધારે શેર મૂડી ધરાવે છે તેવી કંપનીઓના વર્ગમાં ઓછામાં ઓછી એક સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક કરવી પડે. ફરજિયાત છે, એક સ્ત્રી ડિરેક્ટર તો જોશે જ. તો મિત્રો આ થયા કંપનીના ડિરેક્ટરો, તમારે પાકા કરી લેવાના છે. કોઈ અઘરો પોઈન્ટ નથી, તમે પોતાની રીતે એની અંદર લખી શકો છો. તો અહીં આપણે આજનો લેક્ચર પૂર્ણ જાહેર કરીએ છીએ. અસ્તુ.